આપણે આજે યુક્લિડનું ભાગાકારના પૂર્વ પ્રમેય વિશે સમજ આપવાની છે. પહેલા આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેય વિશે મેં તમને સમજ આપી હતી. હવે આ યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય પણ આપણા રોજબરોજના ઉદાહરણોના આધારે જ મારે તમને સમજ આપવાની છે. ધારો કે આપણી પાસે બે સંખ્યા છે 17 અને 5. બરાબર? તો હું 17 ને 5 વડે ભાગું. 17 ભાગ્યા 5 તો 5 તરી 15 બધી આવી 2. બરાબર? તો હું 17 ને કેવી રીતે લખી શકું? આવી લખી શકું 17 બરાબર 17 એ શું છે? ભાજ્ય છે. 5 શું છે? ભાજક છે. 3 શું છે? ભાગફળ છે. વત્તા 2 શેષ. હવે તમે સમજી શકો છો કે આ શેષ હંમેશા ભાજક કરતા કેવી આવે છે? ઓછી આવે છે. બરાબર? એક બીજું ઉદાહરણ લઈએ. જુદા જુદા હું પહેલા તમને ઉદાહરણ સમજાવું છું. એક બીજું ઉદાહરણ લો. ધારો કે 105 અને 9. તો ચલો 105 ભાગ્યા 9 તો 9 એકા 9 બધી આવી 1 5 9 એકા 9 બધી આવી 6. તો 105 ને હવે કેવી લખી શકું? તો 105 બરાબર 9 ગુણ્યા 11 વત્તા 6. તો આ 9 છે એ 6 કરતા કેવા છે? નાના છે. એ બીજી આપણે લખીએ. ચલો 75 અને 15 તો 75 ભાગ્યા 15 તો 15 50 75. તો એનાથી લખ્યું 75 બરાબર 15 ગુણ્યા 5 વત્તા શેષ 0. એટલે શેષ હંમેશા તમે ભણેલા જ છો. આપણે 5-6 ધોરણમાં ભણેલા છે કે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરીએ તો શેષ હંમેશા ભાજ્ય કરતા કેવી આવે? ઓછી આવે. અને જો ભાગ શેષ 0 આવી જાય તો આપણે એવું કહેતા એ 15 એ 75 નો એક અવયવ છે. બરાબર? તો હું તમને આવું પણ કહી શકું. જો હવે આપણે લઈએ કે બે ધન પૂર્ણાંકો. જોજો, બે ધન પૂર્ણાંકો A અને B માટે A greater than B, A ભાગ્યા B. ધારો કે ભાગ ચાલ્યો Q, એનો ભાગ પર Q છે અને અહીંયા શેષ વધી આ. તો હું આવું લખી શકું કે A બરાબર BQ વત્તા આ, જ્યાં આ બી છે, આ જે ભાજક છે એ શેષ કરતા કેવો હશે? નાનો હશે. બરાબર છે? આ જે આર છે, આ એ આર છે બી કરતા કેવો હશે? નાનો. આર છે એ બી કરતા કેવો હોય? નાનો હોય. અને શૂન્ય કરતા મોટો પણ હોય અને શૂન્યની બરાબર પણ હોય. એટલે આરની કિંમત, આરની કિંમત જો અહીંયા અહીં બેની કિંમત કેવી હોય? તો 5 કરતા નાની હોય. 6 તો 9 કરતા નાની છે. અને અહીંયા 0 તો 0 પણ હોઈ શકે. તો આ જે આર છે, રિમાઇન્ડર, ઇંગ્લિશમાં એને રિમાઇન્ડર કહે છે. તો રિમાઇન્ડર લેસ ધેન બી, એટલે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી. આમ શેષ છે એ ભાજક કરતા નાની હોય અને 0 કરતા મોટી પણ હોય અને 0ની બરાબર પણ. હવે આપણે આ મેં જે તમને આ સમજાયું એને યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય કહેવામાં આવે છે. અને એને ગણિતમાં નંબર આપ્યો છે 1.1. પ્રકરણ પહેલાનું છે એટલે પહેલો જ મુદ્દો છે એટલે એનું નામ આપ્યું છે પૂર્વ પ્રમેય 1.1. આ એક વિધાન છે અને સામાન્ય રીતે ગણિતના ઘણા બધા નિયમો છે એ આપણે યુક્લિડ સાથે સાંકળેલા છે. માટે એને યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય કહે છે. તો વ્યવહારિક નોલેજ તો આપણા પણ ઋષિમુનિ આ બધું જાણતા જ હતા, આપણે પણ બધા જાણીએ છીએ. બરાબર? પણ એને યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. હવે હું યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય લખું. એ ધન પૂર્ણાંકો
ધનનો પૂર્ણાંકો એ અને બી માટે અનન્ય પૂર્ણાંકો ક્યુ અને આ એવા મળે જેથી એ બરાબર બીક્યુ પ્લસ આર થાય, જ્યાં 0 લેસ ધેન ઇક્વલ ટુ આર લેસ ધેન બી. આને આ વિધાનને યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય કહેવામાં આવે છે. હવે તમે જોઈ શકો છો, જુઓ 17 અને 5, તો હવે 17 ને 5 વડે ભાગીએ તો 3 અને 2 જ મળે, બીજું કોઈ સંખ્યા મળે જ નહીં. તમે ગમે તે રીતે ભાગાકાર તો પૂર્ણાંક 105 ને હું 9 વડે ભાગું તો જવાબમાં મારે ભાગ પર 11 આવે ને શેષ 6 જ આવે. આ 75 ને હું 15 વડે ભાગું તો ભાગ પર 5 જ આવે ને શેષ 0 જ આવે નથી. એટલે એમ કહી શકાય કે એ અને બી માટે અનન્ય ધન પૂર્ણાંકો ક્યુ અને એવા આર એવા મળે જ, હંમેશા મળે, અનન્ય મળે, એક અને માત્ર બીજા કોઈ ના હોઈ શકે કે એ બરાબર બીક્યુ પ્લસ આર થાય, જ્યાં 0 નાનો છે આ, નાનો છે તે. બરાબર. આમ આ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીને પણ આપણે ગુસા શોધી શકાય છે. મેં તમને અંકગણિતના મૂળભૂત પ્રમેયના આધારે પણ તમને મેં શીખવાડ્યું હતું એ રીતે ગુસા શોધો. હવે આપણે આનો ઉપયોગ કરીને ગુસા શોધીશું. એ રીતનો ઉપયોગ તમે પહેલા ભણેલા નથી, આ આપણા માટે નવો આવશે. 125 અને 225 આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા હવે શોધીશું. બરાબર આ પદ્ધતિ તમે સમજજો, કારણ કે તમે આ પહેલા આવું ભણેલા નથી. બરાબર સમજજો. બરાબર. હવે 225 એ 125 કરતા મોટા છે, એટલે હવે 225 ને આપણે 125 વડે ભાગીએ તો આ રીતે જોઈએ. 225 ભાગ્યા 125, ભાગ ચાલે 1 125 અને શેષ આવી 100. બરાબર. તો આના રીતે આપણે મૂકી શકીએ કે 225 બરાબર 125 ગુણ્યા 1 શેષ આવી 100. હવે શું કરવાનું સમજો. આ તો તમે સમજો છો, તમને આવડે છે, પણ ધ્યાન શું રાખવાનું, હવે આપણે 125 ને 100 વડે ભાગવાના. આ જે ભાજક છે ને એને આ શેષ વડે ભાગવાનું, એટલે 125 ભાગ્યા 100. હવે તો તમને મોઢે આવડે કે 100 એકા 100 બધી આવી 25. હવે પાછું ફરીથી 100 ને કોના વડે ભાગવાના? 25 વડે. તો 100 બરાબર 25 ગુણ્યા 4 બધી આવી 0. હવે જ્યારે 0 શેષ આવી જાય હવે આગળ ભાગ ચાલશે નહીં. બરાબર. તો આ 25 જે આયા એ 25 છે એ આ બંનેનો શું કહેવાય? ગુસા. એટલે આપણે કહી શકાય કે ગુસા 125 અને 225 નો શું થાય? 25. આપણે જાણીએ છીએ 25 55 25 ના. બરાબર. હવે હું નાની હતી ત્યારે મને યાદ છે, તમારે આવતું તો મને ખ્યાલ નથી, પણ આવી પણ એક રીત છે. જોજો અમે આવી રીતે કરતા કે 225 ભાગ્યા 125 એટલે 125 100. પાછું 100 ને અમે આ રીતે ભાગતા 125 100 એકા 100. પાછા અમે 100 ને આ રીતે ભાગતા 25 ચોક 100. એટલે આ અમારો ગુસ્સા આવી જતો. હું ધારું છું ત્યાં સુધી મારે 5મા ધોરણમાં આવું ભણવાનું આવતું. તમારે આવું તમે ભણ્યા છો કે નહીં લગભગ મેં આવતું નથી. બરાબર. પણ આપણે આ યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરી અને આપણે આ ગુસા શોધ્યો. આ રીત ફરીથી એકવાર તમે સમજી જજો. હવે 38,220 ગ્રેટર ધેન 196. 38,296 ને આપણે 220 ભાગ્યા 196. હવે એકે ભાગ ચાલશે 196 6. બરાબર. હવે અહીંયા
17માંથી 9 જાય 8, 2માંથી 1 જાય એટલે 1. હવે પછી ઉતાર્યો 2. હવે 2 નવા 18, 9 ભાગ ચાલશે. 196 2 નવા 18, 9 છકે 54, વધી આવી 5, 9 9 81, 5 86, વધી આવી 8 એટલે 17, એટલે 9 ભાગ ચાલે. 1764, 8 15માંથી 6 જાય 9, 0 ઉપરથી ઉતારી. હવે 196 એટલે 2 ચોક 8, ચારે ચાલવાની શક્યતા છે. જોઈએ 196 ગુણ્યા 4, 5 19 50, 5 જુદી 6 35, વધી આવી 3, 19 50 95 3 98, ભાગ ચાલી ગયું સીધો એટલે 0 શેષ આવી ગયું. બરાબર. તો હવે તો અહીં કહું કરી કે 38,220 બરાબર 196 ગુણ્યા એટલે ભાગ ચાલુ છે એટલે 5 ચાલુ એટલે ગુણ્યા 195 વત્તા 0. તો આનો ગુસા આવી ગયો 196. બરાબર 196. કેમ? તો 196 38,220 ને 196 વડે ભાગતા શેષ શૂન્ય આવે છે. માટે 196 એ 38,220 નો એક અવયવ છે. માટે જવાબ આવી ગયો 190 એટલે 196. આમ એક તમને નોંધ સમજાવી દઉં કે જો a ગ્રેટર ધેન b માટે b એ નો અવયવ હોય તો ગુસા અ એ બી બરાબર બી. બીજો એ નો ગુસા હોય, બી એ નો અવયવ હોય તો આપણે કહી શકીએ એ અને બી નો ગુસા શું થાય? બી. બરાબર છે. આ એક તમે અહીંયા 196 એક 38,220 નો એક અવયવ છે અને એનો ગુસા આવી ગયો 196. 867 ગ્રેટર ધેન 255. હવે ભાગાકાર કરો. 867 ભાગ્યા 255. હવે 255 એટલે 25 એકા 25, 25 દુ 50, 25 તરી 75, ત્રણે શક્યતા છે. જોઈએ 255 ગુણ્યા 3, 5 તરી 15, બધી આવી 1, 25 તરી 75 ને 76 એટલે ત્રણે ભાગ ચાલે. 765. 7માંથી 5 જાય તો 2, અહીંયા 0, અહીંયા 1. બરાબર 102 વધી આવી 200. 867 બરાબર 255 ગુણ્યા 3, વધી આવી 102. હવે 255 ભાગ્યા 102. હવે બે ભાગ ચાલે. 204, 51 શેષ. બરાબર. તો હવે લેવાના 255 બરાબર 102 ગુણ્યા 2 વત્તા શેષ કેટલી વધી 51. હવે 102 બરાબર 51 ગુણ્યા 2, 5 10 0 એટલે 51 જ્યારે એનો શું થયો ગુસા? તો ગુસા બરાબર ગુસા 867 255 બરાબર 51. જાવે યુક્લિડ ભાગ પ્રવિધિથી ગુસા 144 ને 610 શોધો. તેમજ આપણું આ સૂત્ર છે ગુસા AB ગુણ્યા લસા ઓફ AB બરાબર a ગુણ્યા b થી લસા પણ શોધીશું. બરાબર છે. હવે તમે આ ભણેલા છો તમે પેલી વખતે. બરાબર. હવે ગણીએ. જુઓ 610 મોટા છે 144. ચલો પહેલા 610 ને 144 વડે ભાગીશું. 610 ભાગ્યા 144, 14 ચોકુ 56,
14 પંચા 70 વધી જાય એટલે ચારે ભાગ ચાલશે. 4 ચોક 16 વધી આવી 1, 14 ચોકું 56 ને 1 57, 4 0 એટલે 610 બરાબર 144 ને 4 ગુણ્યા 4 વત્તા 34. હવે 144 ને 34 વડે ભાગ્યું. 144 ભાગ્યા 34. 4 ચોક 3 જોઈ જોઈએ ને 4 પણ જોઈએ. પહેલા 34 ગુણ્યા 4 જુઓ. 4 ચોક 16 વધી આ 1, 4 તરી 12 ને 1 બરાબર ચારે ભાગ ચાલે છે. 34 ચોક બરાબર 4 ચોક 16 વધી 1, 3 ચોક 12 અને 3 8. તો 34 ગુણ્યા 4 વધી આવી 8. ચલો 34 બરાબર 8 ગુણ્યા 4 વધી આવી 2. હવે 8 બરાબર 4 ગુણ્યા 2 2 એનો ગુસા થયો. આમ ગુસા 144 610 બરાબર 2. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ બરાબર. તો લસા 144 610 બરાબર 144 ગુણ્યા 610 ભાગ્યા ગુસા 144 610 144 ગુણ્યા 610 ભાગ્યા 2. હવે 2 ભાગ 2 સીધા 72. 610 અને 72 નો તમે ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 43,920. બરાબર કે આપણે આનો ગુણાકાર કરીશું તો આપણને આટલી સંખ્યા જવાબ આવશે. આમ આપણે આનો લસા શોધી કાઢ્યો. આમાં મેં યુક્લિડ ભાગના વિધિનો પણ ઉપયોગ કર્યો અને આ આપણો જે સંબંધ છે ગુસા લસા અને સમિતિ એનો પણ આપણે ઉપયોગ કર્યો. એવું જ ઉદાહરણ એક બીજું લઈએ. 135 225 શોધો અને એના ઉપરથી આ સૂત્રની આની જેમ જ આપણે ગણવાનું છે બરાબર છે. તો હવે આપણે ગણીએ કે 225 મોટા છે 135. તો 225 બરાબર 225 ને 135 વડે ભાગો તો એકે ભાગ ચાલે. 135 એકા 135. હવે 225 માંથી 135 જાય એટલે વત્તા 5 માંથી 5 જાય એટલે 0 અને 12 માંથી 3 જાય એટલે 9. 90 શેષ વધે. તમે જોઈ લો. એવું તમને આવડવું જોઈએ. ઘણી વખતે મોઢે ગણતા પણ આપણને આવડવું જોઈએ. હવે 135 બરાબર 90 ગુણ્યા 1. 5 ના 5 અને 13 માંથી 9 જાય એટલે 4. હવે 90 બરાબર 45 ગુણ્યા 2 વત્તા 0. આમ ગુસા 135 225 બરાબર 45. હવે આપણું સૂત્ર. તો સૂત્ર પ્રમાણે લસા બરાબર લસા ઓફ 135 225 બરાબર 135 ગુણ્યા 225 ભાગ્યા 45. 45 પંચા 225. 135 ગુણ્યા 5 તો બરાબર 5 5 25 બધી આવી 2. 13 પંચા 65 ને 2 67. આ એનો લસા આવી ગયો અને આ એનો ગુસા. હવે આપણે યુક્લિડનું ભાગ પ્રવિધિનું પ્રમેય આ પ્રમાણે ભણ્યા કે કોઈ ધન પૂર્ણાંકો A અને B માટે અનન્ય ધન પૂર્ણાંકો Q અને R
એવા મળે જેથી એ બરાબર બીક્યુ પ્લસ આર થાય, જ્યાં 0 લેસ દેન આર લેસ દેન બી. or any positive integer a and b are positive integers, there exist unique positive integer q and r such that a is equal to bq plus r. એવું પણ 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ r લેસ દેન ઓર ઇક્વલ ડી. હવે કોઈ આપણને એવું કે દર વખતે q અને r જ લેવાય ના, એવું કશું નહીં. પણ તમારે એમ અને r લેવા હોય તો લઈ શકો, પણ સામાન્ય રીતે આપણે કે ભાઈ એને બી વડે ભાગીએ તો ભાગફળની ઇંગ્લિશમાં ક્વેશ્ચન કહે માટે એટલે ક્યુ લઈએ છીએ ને શેષને આર કહે છે, એટલે આપણે રિમાઇન્ડર લઈએ છીએ. આવા એક સંકેતો લઈએ છીએ, બરાબર. ગણિતમાં કેટલાક સંકેતો લેવામાં આવતા હોય છે, તો આપણે આ સંકેતો લઈએ છીએ. હવે તમે આમાં જુઓ કે આપણે જો બી બરાબર 2 લઈએ તો આર બરાબર શું મળે કહો? તો 2 થી નાનું અને 0 કાં તો 0 ની બરાબર. તો 2 થી નાનો એટલે કોણ? 0 અને 1. તો આર બરાબર 0 અથવા આર બરાબર 1 મળે. હવે 1 જો આપણે આર બરાબર 0 લઈએ તો a બરાબર 2 ની જગ્યાએ 2q વત્તા 0 બરાબર 2. આમ આપણે કહી શકીએ કે જો કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગતા શેષ 0 મળે તો તે સંખ્યા યુગ્મ ધન પૂર્ણાંક છે. ફરીથી બોલું, કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગતા શેષ 0 મળે તો તે સંખ્યા યુગ્મ ધન પૂર્ણાંક છે. આમ યુગ્મ ધન પૂર્ણાંકને 2 વડે ભાગતા શેષ હંમેશા 0 મળે. હવે નંબર 2, જો r બરાબર 1 તો a બરાબર 2q પ્લસ 1. આમ આપણે કહી શકીએ કે કોઈ પણ ધન પૂર્ણાંકને 2 વડે ભાગીએ અને જો શેષ 1 વધે તો તે ધન પૂર્ણાંક હંમેશા અયુગ્મ ધન પૂર્ણાંક છે. આમ જો અયુગ્મ ધન પૂર્ણાંક હોય તો તેને 2 વડે ભાગીએ તો શેષ હંમેશા 1 વધે જ. આ બધાનો ઉપયોગ કરી અને હવે આપણે કેટલાક આના ઉપર આ યુક્લિડના ભાગફળ વિધિના નિયમ પ્રમાણે, પ્રમેય પ્રમાણે આપણે આવા કેટલાક દાખલા જોઈશું. હવે તમારું સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 2 જોજો, બરાબર સમજો કે દર્શાવો કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પણ પૂર્ણાંક q માટે 6q પ્લસ 1 અથવા 6q પ્લસ 3 અથવા 6q પ્લસ 5 પ્રકારની હોઈ શકે. આ ધ્યાન રાખજો. આપણે કયો ધન પૂર્ણાંક લેવાનો છે? અયુગ્મ. ખાસ ધ્યાન રાખજો કે આપણે લેવાના છે. તો હવે લખું છું કે એ કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક છે. હવે એને બી વડે ભાગતા ભાગ એ. હવે ધન પૂર્ણાંકો a અને b માટે અનન્ય ધન પૂર્ણાંકો q અને r એવા મળે જેથી a બરાબર bq પ્લસ r થાય, જ્યાં 0 નાનો છે r નાનો છે b.
આપણું શું છે તો યુક્લિડનું ભાગ વિધિનું પ્રમેય છે. હવે આનો ઉપયોગ કરીને આપણે આ સાબિત કરીશું. હવે b બરાબર 6 લો. તેથી r બરાબર b કે 6 r કેવો છે તો 6 થી નાનો અને 0 થી મોટો, એટલે r બરાબર 0 1 2 3 4 5 મળે. હવે આપણે આ સૂત્રમાં આમાં હું દરેક વખતે પહેલા r બરાબર 0 મૂકીશ, પછી 1 મૂકીશ, 2 મૂકીશ, 3 મૂકીશ, વારાફરતી મૂકીશ અને b ની જગ્યાએ 6 મૂકીશ. તો હવે મને આવા પરિણામો મળશે કે a બરાબર 6q પ્લસ 0 બરાબર 6q બરાબર 2 કૌંસમાં 3q. પરંતુ આ શક્ય નથી, કારણ કે એ અયુગ્મ ધન પૂર્ણાંક છે. ચલો બીજું લઈએ. હવે r બરાબર 1 લઈએ તો 6q પ્લસ 1, તો 6q પ્લસ 1 આપણે દર્શાવી શકીએ. હવે ત્રીજું લઈએ, a બરાબર 6q પ્લસ 2, 2 કોમન લઈએ તો 3q પ્લસ 1, તો આ પાછી યુગ્મ સંખ્યા બની ગઈ. તો આ પણ શક્ય નથી. કારણ એ અયુગ્મ ધન પૂર્ણાંક. હવે a બરાબર 6q પ્લસ 3, તો આ શક્ય છે. હવે 4, તો a બરાબર 6q પ્લસ 4, 2 કોમન તો 3q પ્લસ 2, તો આ પણ શક્ય નથી. કેમ? કારણ કે એ અયુગ્મ ધન પૂર્ણાંક છે. સમજો અહીંયા કે કેમ શક્ય નથી. તો અહીં બહાર 2 આવે છે, 2 એટલે અયુગ્મ. કોઈ પણ નો ગુણક 2 આવે એટલે સમજી લેવાનું કે યુગ્મ છે. આનો ગુણક 2 આવ્યો એટલે આ યુગ્મ છે, માટે શક્ય નથી. આ તો આપણે આપેલો એ આ આવી ગયો આપણો જવાબ યુગ્મ, પણ આપણને આપેલું છે અયુગ્મ. અહીંયા બરાબર છે, વત્તા 1 વધે એટલે અયુગ્મ. અહીંયા 2 પાછો એનો સહગુણક આવી ગયો એટલે 2 ગુણક આવી જાય એટલે આપણે કહી શકાય એ સંખ્યા યુગ્મ થઈ ગઈ, માટે એ પણ શક્ય નથી. હવે અહીંયા પાછી અયુગ્મ કારણ પ્લસ 3 છે. હવે અહીંયા પાછું 2 ગુણક આવી ગયો એટલે આ સંખ્યા પાછી યુગ્મ થઈ ગઈ, એટલે એ પણ શક્ય નથી. હવે છેલ્લું કે a બરાબર 6q પ્લસ 5, તો આ શક્ય છે. આ પણ શક્ય છે અને આ પણ શક્ય છે. આમ આપણે સાબિત કરી દીધું કે કોઈ પણ પૂર્ણાંક q માટે અયુગ્મ ધન પૂર્ણાંક 6q પ્લસ 1 અથવા 6q પ્લસ 3 અથવા 6q પ્લસ 5 પ્રકારની હોઈ શકે. આ એક આપણે સાબિત કરી. હવે પ્રશ્ન 4, યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપમાં હોય. હવે જોજો આપણે અહીંયા પહેલા આપણે લઈશું, ધ્યાન આપજો કે પહેલા યુક્લિડના ભાગ પ્રવિધિના પ્રમેયનું વિધાન તમારે લખવું જ પડે. એથી જ આગળ તમારું સમ ગણી શકાય. તમે એવું શાંતિથી આ વાત સમજજો કે a અને b ધન પૂર્ણાંકો માટે અનન્ય ધન પૂર્ણાંકો q અને r એવા મળે જેથી a બરાબર
BQ પ્લસ R થાય, જ્યાં 0 નાનો છે, R નાનો છે B. આ વિધાન તમારે આવા બધા દાખલામાં પહેલા લખવું જ પડે, તો તમને દાખલામાં ખ્યાલ આવે. હવે આપણે જવાબ જોવાનો કે સાબિત શું કરવાનું છે. તો સાબિત આપણે કરવું છે 3m ને 3m + 1. આ સ્વરૂપ આપણે બતાવવાનું છે. તો આપણે શું કરીશું, બરાબર સમજી લેજો. એ મારે 3 તો લાવવાનું જ છે, બરાબર. તો હવે સમજવાનું મારે શું છે, હું b બરાબર શું લઈશ, ધ્યાન આપજો કે b બરાબર હું લઈશ કેટલા, 3 લઈશ. b બરાબર હું 3 લઈશ, ધ્યાન આપજો, બરાબર. અહીંયા દરેક જણ, બરાબર. તો હવે b બરાબર 3 લો. તેથી r બરાબર 0 1 2 થશે. ચલો હવે આપણે એક પછી એક r ની કિંમત મૂકીશું. તો જો a બરાબર 3q પ્લસ 0. તેથી a બરાબર 3q. પણ આપણે સાબિત કરવાનું શું છે, જો કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ, એટલે મારે આનો હવે વર્ગ લેવો પડશે. તો હવે હું આનો વર્ગ લઉં. તો a નો વર્ગ બરાબર 3q નો વર્ગ બરાબર 9q વર્ગ. જોજો બરાબર સમજજો, હવે સમજવાનું છે. હવે પણ મારે સાબિત કરવાનું છે 3m પ્રકારનું. તો હવે હું શું કરીશ, આમાંથી 3 કોમન લઈશ. 3q વર્ગ. હવે આ પૂર્ણાંક જ છે, કારણ q પૂર્ણાંક છે, 3 પૂર્ણાંક છે, એનો વર્ગ પૂર્ણાંક છે, એટલે એની જગ્યાએ કોઈ આપણે એક બીજો પૂર્ણાંક મૂકી શકીએ. તો મૂકી દીધું બરાબર 3m, જ્યાં m બરાબર 3q વર્ગ. હવે હું r બરાબર 1 લઈશ. પહેલી શરત માર થઈ, r બરાબર 0 લેવાઈ ગયો. બીજી વર્ગમાં r બરાબર 1 લઈશ. જો નંબર 2, a બરાબર 3q પ્લસ, હવે પાછો ફરીથી એનો વર્ગ લઈશ. a નો વર્ગ 3q પ્લસ 1 નો વર્ગ. હવે તમને આવડે છે a વત્તા b આખાનો વર્ગ, બરાબર. આ તમને વિસ્તરણનું સૂત્ર આવડે છે. પ્રથમ પદનો વર્ગ વત્તા 2 પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો પ્રથમ પદનો વર્ગ એટલે 9q નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે 2 તરી 6q વત્તા 1 નો વર્ગ એટલે 1. હવે મારે આ પ્રકારનું લાવવું છે 3m + 1. તો આની બરાબર હવે હું આમ મૂકું, જોઈ લો. આ બંનેમાંથી 3 કોમન લઈશ, કારણ જે જવાબ જોવાનું આપણે લાવવાનું છે 3m + 1. 3 કોમન કરો તો 3q² + 2q + 1. હવે એની બરાબર પાછું શું મૂકી દો, આની બરાબર m મૂકી દો. આ બધા પૂર્ણાંક જ છે, એના જગ્યાએ કોઈ પૂર્ણાંક મૂકી શકાય. એ 3m + 1, જ્યાં m બરાબર 3q² + 2q. આવું મૂકી શકાય. આ બધું પૂર્ણાંક છે, એની જગ્યાએ એક આપણે બીજો પૂર્ણાંક મૂક્યો. આવું તમે આની બરાબર આ મૂકી દેવાય, એવું મૂકી શકાય તમે, કારણ કે આપણે સાબિત 3m + 1 પ્રકારનું કરવું છે, એટલે આપણે એ રીતે લખ્યું. હવે ત્રીજું લઈએ. હવે a બરાબર 3q + 2. હવે મેં r બરાબર 2 લીધા, તો ફરીથી સ્ક્વેર કરીએ. તો a સ્ક્વેર બરાબર 3q + 2 સ્ક્વેર. તો ફરીથી આની જેમ પહેલા પદનો વર્ગ 9q². 2 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6 દુ 12q વત્તા 2 નો વર્ગ એટલે 4. હવે હું 4 ને આ રીતે લખું કે 9q² + 12q + 3 + 1. એમ મેં આવું કર્યું, તમને ખ્યાલ આવવો જોઈએ કે મારે 3 કોમન કરવાના છે. મારે લાવવાનું છે 3m + 1 અને કાં તો લાવવાના છે 3m, પણ 3m આપવાના શક્ય નથી, આ શક્ય છે. એટલે હું 3 કોમન લઉં તો 3q² + 4q + 1 ને +1 = 3m + 1, જ્યાં m બરાબર 3q² + 4q + 1. આમ આપણે કહી શકીએ કે આમ કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ
કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપમાં દર્શાવી શકાય છે. જો હવે પ્રશ્ન 5, યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ધન કોઈક પૂર્ણાંક m માટે 9m 9m પ્લસ 1 9m પ્લસ 8 સ્વરૂપનો હોઈ શકે. આમાં પણ આપણે આ જ રીતે આગળનો જે દાખલો ગણ્યો એ જ રીતે જવાનું છે કે a અને b ધન પૂર્ણાંકો માટે અનન્ય ધન પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq પ્લસ r થાય, જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. હવે b બરાબર 3 લો. હવે b બરાબર 3 લો એટલે r બરાબર શું હશે? 0 1 2. બરાબર. પહેલા હું r ની જગ્યાએ 0 મૂકીશ, b ની જગ્યાએ 3 મૂકીશ, પછી પાછું b ની જગ્યાએ તો 3 જ રહેશે પણ r ની જગ્યાએ 1 મૂકીશ, પછી b ની જગ્યાએ 3 મૂકીશ અને r ની જગ્યાએ, અને દરેક વખતે હું a નો શું લઈશ? ઘન લઈશ. આખા ધ્યાન આપો. હવે એનો ઘન ક્યુબ લઈશ. બરાબર. તો a ઇઝ ઇક્વલ ટુ પહેલું કે r બરાબર 0, therefore a બરાબર 3q પ્લસ 0 એ 3q. હવે બંને બાજુ હું ઘન લઉં તો a નો ઘન બરાબર 3q નો ઘન બરાબર 3 નો ઘન એટલે 27 q ઘન બરાબર. મારે જવાબમાં લાવો છે 9m. હવે તો 9 કોમન કરું, જવાબ જોવાનું તો 9 કોમન કરો તો 3q. હવે આ પણ એક પૂર્ણાંક જ છે તો એની જગ્યાએ m મૂકી દો. therefore a cube is equal to 3m 9m જ્યાં where is m is equal to 3q. હવે r બરાબર હું 1 લઈશ. r બરાબર 1 તો a બરાબર 3q પ્લસ 1. હવે ફરીથી ક્યુબ લો તો a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 1q. હવે આનું વિસ્તરણ તમે ધોરણ 9 માં ભણેલા છો, છતાં હું આખું સૂત્ર લખું તમને ખ્યાલ આવે. 3q નો ઘન, પહેલા પદનો ઘન, ફર્સ્ટ ટર્મનો ક્યુબ પ્લસ બીજા પદનો ઘન 3, પહેલું પદ બીજું પદ કૌંસ, તો બરાબર 27 પ્લસ 1, 3 તરી 9 ને 9 તરી 27 ક્યુબ સ્ક્વેર પ્લસ 3 તરી 9 એકા 9. ચલો એને ગોઠવીએ તો 27 ઘન પ્લસ 27 ક્યુબ સ્ક્વેર પ્લસ 9 ક્યુબ પ્લસ 1. હવે આ ત્રણેયમાંથી 9 કોમન આવે તો 9 કોમન તો 3q ક્યુબ પ્લસ 3q સ્ક્વેર પ્લસ q પ્લસ 1. ઘણા એમ કહેશે કે બેન q કોમન નીકળે છે, પણ આપણે q કોમન એટલા માટે નીકળવાનું કે આપણે જોઈએ છે 9m, એટલે આપણે 9 નો જ એકલો કોમન કરવાનો. આપણે જે રીતે સાબિત કરવાનું એ રીતે આપણે આગળ જવાનું. તો ઇઝ ઇક્વલ ટુ a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 9m પ્લસ 1, જ્યાં m બરાબર 3q ક્યુબ પ્લસ 3q સ્ક્વેર પ્લસ q. આ પ્રકારના જે દાખલાઓ છે એ તમે 2 થી 3 વાર જોજો, 2 થી 3 વારનો અભ્યાસ કરશો તો તમને બરાબર ખ્યાલ આવશે. હવે હું લઈશ r બરાબર 3, તેથી a બરાબર 3q પ્લસ 2, therefore a ક્યુબ બરાબર 3q પ્લસ 2 હોલ રેઝ ટુ q. તો ફર્સ્ટ ટર્મનો ક્યુબ
तो फर्स्ट टर्मનો ક્યુ 3q નો q પ્લસ 2q પ્લસ 3q બીજા બ્રેકેટમાં 2 3q પ્લસ 2 ફર્સ્ટ ટર્મનો q સેકન્ડ ટર્મનો q પ્લસ 3 ફર્સ્ટ ટર્મ સેકન્ડ ટર્મ અને બ્રેકેટ બરાબર. તો શું આવશે? તો 27q³ પ્લસ 8 પ્લસ 3 3 તરી 9 2 18 તરી 54 3 ત્રીજા 9 2 18 ત્રીજા 54 q² 36q. પછી ગોઠવીએ આ 9 કોમન લઈ લઈએ. પહેલા 3 ગોઠવી લઈએ અને એમાંથી 9 કોમન લઈએ. તો 9 કોમન એ 3q³ પ્લસ હવે આમાંથી 6q². હવે આમાંથી 4q પ્લસ 8 આપણને મળી ગયું ધેરફોર a cube is equal to 9m plus 8 જ્યાં m બરાબર 3q³ પ્લસ 6q પ્લસ 4q